હેલો એવરીવન, તો વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિશે રાખેલો છે. આજે ચોથું લેક્ચર છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનું. આજે એનો લાસ્ટ ટોપિક કરવાનો છે કે જેનું નામ છે બેટરી. બેટરી વિશે સમજીશું અને પછી વાત કરીશું થોડી ક્ષારણ વિશે. ક્ષારણ વિશેનું તો આખું એક ચેપ્ટર પણ કરાવેલું છે લેબ ટેકનિશિયન માટેનું. પણ એનાથી અલગ થોડું અહીંયા તો માત્ર આપણે થોડી ઇન્ટ્રોડક્શન જ લેવાની છે ક્ષારણ વિશે, કે એમાં ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા કેવી રીતે થાય છે અને એનોડ અને કેથોડ તરીકે કોણ વર્તે છે. આના પછી આપણે વાત કરીશું જે પણ ક્વેશ્ચન પૂછાયા છે લેબ આસિસ્ટન્ટની એક્ઝામમાં, એક્સરે આસિસ્ટન્ટની એક્ઝામમાં. એના પછી એક બીજી વાત કે તમે જો ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચરને. પ્રથમ તો વાત કરીએ બેટરી વિશે. હવે આ બેટરી છે એ શું છે? તો એક અથવા એકથી વધારે જે કોષ હોય એને શ્રેણીમાં જોડ્યા હોય એ રીતનું આ સાધન છે. એ વિદ્યુત ઉર્જા માટે સ્ત્રોત તરીકે વર્તતું હોય છે. આમાંથી વિદ્યુત ઉર્જા લેવાની છે એટલે આ મૂળભૂત રીતે ગેલ્વેનિક કોષ કહેવાય. એટલે આ ગેલ્વેનિક કોષ જ છે અને એમાં જે રેડોક્સ રિએક્શન થશે. કેમ રેડોક્સ? ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે, એટલા માટે રેડોક્સ રિએક્શન. એ જે રેડોક્સ રિએક્શન થશે ને એનાથી જે રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થશે એ કન્વર્ટ થઈને વિદ્યુત ઉર્જા બનાવશે. હવે આ બેટરીના બે પ્રકાર હોય છે, એક પ્રાથમિક બેટરી અને એક આવે દ્વિતીયક કોષ એટલે કે દ્વિતીયક બેટરી. પ્રાથમિક બેટરી એટલે શું અને એમાં કયા કયા કોષોનો સમાવેશ થાય છે? દ્વિતીયક બેટરી એટલે શું અને એમાં કયા કયા કોષોનો સમાવેશ થાય છે એની ચર્ચા કરીએ. હવે વાત કરીએ કે પ્રાથમિક બેટરી એટલે શું. તો પ્રાથમિક બેટરી એટલે કેવા પ્રકારની બેટરી કે એમાં પ્રક્રિયા માત્ર એક જ વખત થશે અને કેટલોક આપણે સામાન્ય ઉપયોગ કરીએ એના પછી બેટરી એ મૃત થઈ જાય, એટલે ફરીથી એને ઉપયોગમાં લઈ શકાય નહીં, એને પછી ફેંકી દેવી પડે. અને જે બેટરી છે એના ઉદાહરણમાં શું છે? તો પહેલો જે કોષ છે એનું નામ છે સૂકો કોષ. સૂકો કોષને બીજા કયા નામે ઓળખાય? લેક્લાન્સે કોષ. આ લેક્લાન્સ કોણ છે? તો એમને આ જે સૂકો કોષ શોધ્યો છે એ વૈજ્ઞાનિકનું નામ લેક્લાન્સે છે અને એટલે શોધકના નામ ઉપરથી એને લેક્લાન્સે કોષ પણ કહેવામાં આવે છે. હવે આ કોષમાં શું હોય છે? તો આવી રીતે એ કોષ દર્શાવેલો છે, એ બેટરી દર્શાવેલી છે. તો એમાં શું હોય? જે આ કોષનું પાત્ર છે એ ઝીંકનું હોય, કેથોડ તરીકે કાર્બનનો સળિયો હશે અને આજુબાજુ જે દ્રાવણ હશે પાવડર કરેલા મેંગેનીઝ ઓક્સાઇડ અને કાર્બન હોય છે. વિદ્યુત ધ્રુવની વચ્ચેની જગ્યામાં એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડની ભીની લુગદી ભરેલી હોય છે. હવે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય, કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય એના વિશે વાત કરીએ. એનોડ ઉપર ઓક્સિડેશન થશે ઝિંકનું અને કેથોડ ઉપર આ મેંગેનીઝ ઓક્સાઇડ છે જે એની +4 અવસ્થામાં છે એનાથી +3 અવસ્થામાં આવી જશે, એટલે મેંગેનીઝ ઓક્સાઇડનું રિડક્શન થશે અને આ જે એમોનિયા બનશે એ આ Zn+2 સાથે પ્રક્રિયા કરશે અને ZnNH3 4+2 એવું સંકીર્ણ આપશે. આ જે પ્રક્રિયાઓ છે એ યાદ કરવાની હોય છે. અને આ જે કોષ છે, આ આપણે જે સૂકો કોષ જોયો એનો કોષનો પોટેન્શિયલ કેટલો છે? તો 1.5 વોલ્ટ જેટલો હોય છે. બીજું કયું પ્રાથમિક બેટરીનું ઉદાહરણ છે? તો બીજો કોષ છે મર્ક્યુરીનો કોષ. હવે આ જે છે એ નિમ્ન પ્રવાહ ઉપકરણ જેવા કે સાંભળવાનો સાધનો, ઘડિયાળ એના માટે ઉપયોગી થાય છે. આમાં એનોડ તરીકે શું હોય? તો ઝિંકનો મર્ક્યુરી સાથેનો સરંસ એટલે Zn×Hg આ રીતે લખાય, સરંસ છે એટલા માટે. અને કેથોડ તરીકે શું હોય? તો HgO અને કાર્બનની લુગદી એ કેથોડ ધરાવે. અને વિદ્યુત વિભાજક દ્રાવણ તરીકે શું હશે? KOH અને ZnO ની લુગદી હોય છે. હવે કઈ પ્રક્રિયા થાય છે? તો એનોડ ઉપર ZnHg નો જે સરંસ છે એનું ઓક્સિડેશન થશે અને અહીંયા HgO નું રિડક્શન થશે. અને આની ડાયરેક્ટ પ્રક્રિયા લખવી હોય તો અહીંયા આ રીતે લખી શકાય. 2OH કેન્સલ થઈ જાય, 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય, H2O પણ કેન્સલ થઈ જાય. તો બાકી શું રહે કે અહીંયા ZnHg + HgO અને ગીવ્સ ZnO + Hg લિક્વિડ. એટલે આ રીતે આપણે એની એકંદરે ઓવરઓલ પ્રક્રિયા પણ લખી શકીએ છીએ, આખી કોષ પ્રક્રિયા. અને આ જે કોષ છે, જે મર્ક્યુરીનો કોષ છે એનો કોષ પોટેન્શિયલ કેટલો છે? 1.35 વોલ્ટ છે અને આ એની આકૃતિ દર્શાવેલી છે. હવે આપણે વાત કરીએ દ્વિતીયક કોષ વિશે. હવે દ્વિતીયક કોષની ખાસિયત શું છે? જ્યારે આપણે એનો ઉપયોગ કર્યા પછી એને આપણે જ્યારે એનાથી વિરુદ્ધ દિશામાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એને ફરીથી પુનર્જીવિત એટલે કે રિચાર્જ કરી શકીએ છીએ. જે પ્રાથમિક બેટરી હતી એમાં આવું થતું નહોતું, એને ફેંકી દેવી પડતી હતી, પણ અહીંયા આને ફરીથી રિચાર્જ કરી શકાય છે. હવે આમાં આ જે દ્વિતીય કોષ હશે એમાં બે પ્રક્રિયાઓ થતી હશે, ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ. બંને પ્રક્રિયાઓ આપણે ધ્યાનમાં લેવી પડે. આનું બેસ્ટ એક્ઝામ્પલ અને અગત્યનું જે દ્વિતીય કોષ છે એ લેડ સંગ્રાહક બેટરી છે, જેની આકૃતિ પણ દર્શાવેલી છે આગળ. અને એ શેમાં વપરાય? ઓટોમોબાઈલ અને ઇન્વર્ટર સામાન્ય રીતે વપરાય છે. અને એમાં એનોડ તરીકે લેડ હોય અને કેથોડ તરીકે લેડની ગ્રીડ ઉપર લેડ ડાયોક્સાઇડ ચોંટાડેલો હશે, એ કેથોડ તરીકે વર્તશે. અને 38% સલ્ફ્યુરિક એસિડનું જે દ્રાવણ હશે એ વિદ્યુત વિભાજક તરીકે વર્તે છે. હવે જ્યારે કોષ ઉપયોગમાં લેવાતો હશે ત્યારે કોષ ઉપર કઈ પ્રક્રિયા થાય એનોડ ને કેથોડની, એ અહીંયા દર્શાવેલી છે. આ પ્રક્રિયાઓ તમે ધ્યાનમાં લેજો. અને એના સિવાય
આ ડાયરેક્ટ આપણે ઓવરઓલ રિએક્શન લખવી હોય તો એ પણ અહીંયા આ પ્રક્રિયા દર્શાવેલી છે. જ્યારે આ કોષનો આપણે ઉપયોગ કર્યો અને એના પછી જ્યારે ચાર્જિંગ કરવું હશે ત્યારે આ જે પ્રક્રિયાઓ છે એ રિવર્સ થઈ જશે. એટલે કે ચાર્જિંગ કરતાં આ પ્રક્રિયાઓ પ્રતિગામી બને છે. એટલે એનોડ પરનો અને કેથોડ પરનો PbSO4 અનુક્રમે એ Pb અને PbO2માં પરિવર્તિત થાય છે. એટલે કે આ જે છે PbSO4ની રિએક્શન એ આ સાઈડ થવા લાગશે, એટલે કે રિવર્સ થઈ જશે. ત્યારે તો ચાર્જિંગ થયું કહેવાય અને પછી આપણે ફરીથી એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને એની આ આકૃતિ દર્શાવેલી છે. બીજો અગત્યનો દ્વિતીય કોષ છે નિકલ કેડમિયમનો કોષ. હવે આ નિકલ કેડમિયમનો કોષ છે એનું જે આયુષ્ય છે એ લેડ સંગ્રાહક બેટરી છે એના કરતાં પણ વધારે છે અને આનું ઉત્પાદન કરવું એ મોંઘું છે. અને એની ઓવરઓલ રિએક્શન જે છે એ અહીંયા આપેલી છે. આને આપણે ધ્યાનમાં રાખીશું. આપણે નવા કોષની વાત કરીએ કે જેનું નામ છે બળતણ કોષ અથવા એને ઈંધણ કોષ પણ કહેવાય, ફ્યુલ સેલ. આપણે જે થર્મલ પ્લાન્ટમાં જે પણ વિદ્યુતનું ઉત્પાદન કરીએ છીએ એ સામાન્ય રીતે કેવું હોય કે પાણીની વરાળ બનાવીને વરાળ એ ટર્બાઇનમાંથી વિદ્યુત ઉર્જા બને અને પછી વિદ્યુત ઉર્જા આપણે મેળવતા હતા. આ જે ગેલ્વેનિક કોષ છે એમાં પણ આપણે રાસાયણિક પ્રક્રિયાથી ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ અને એ માટે આપણે જે કોષ બનાવ્યો એને આપણે બળતણ કોષ કહીએ છીએ. બળતણ કોષમાં શું હોય કે હાઇડ્રોજન, મિથેન, મિથેનોલ આવા જે ઇંધણ છે એમની રાસાયણિક ઉર્જા ડાયરેક્ટલી આપણે વિદ્યુતીય ઉર્જામાં રૂપાંતરિત કરીએ એવી જે રચના છે એને આપણે બળતણ કોષ કહીએ છીએ. સફળ બળતણ કોષમાં હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પાણી બનાવવાની દહન પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. અને એમાં એવું હતું કે આ કોષનો ઉપયોગ એ એપોલો અવકાશ કાર્યક્રમમાં વિદ્યુત શક્તિ પૂરી પાડવા માટે કરવામાં આવેલો હતો. અને એ દરમિયાન જે પાણી ઉત્પન્ન થતું હતું, જે પાણીની બાષ્પ ઉત્પન્ન થતી હતી એને સંઘનિત કરીને અવકાશ યાત્રીને પીવાના પાણીના પુરવઠામાં ઉમેરવામાં આવતું હતું. અને એમાં એવું હોય કે હાઇડ્રોજન અને ઓક્સિજન હોય એ છિદ્રાળુ કાર્બનના વિદ્યુત ધ્રુવ મારફતે સાંદ્ર જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં પસાર કરવામાં આવે છે. ઉદ્દીપક તરીકે પ્લેટિનમ અથવા પેલેડિયમ જેવી ધાતુનો ઉપયોગ થાય છે. એટલે આ જે ઉદ્દીપક છે એના લીધે એ પ્રક્રિયાનો વેગ વધશે. અને વિદ્યુત ધ્રુવની પ્રક્રિયા કેથોડ અને એનોડની આપણે જોઈ શકીએ છીએ. ઓવરઓલ પ્રક્રિયા આ રીતે લખાય છે. તો આ આપણે વસ્તુ ધ્યાનમાં રાખીશું. અને આ કોષ જ્યાં સુધી પ્રક્રિયાઓ પૂરા પાડવામાં આવે ત્યાં સુધી સતત કાર્ય કરે છે. જે થર્મલ પ્લાન્ટ હોય છે એની કાર્યક્ષમતા 40% હોય છે, જ્યારે આ બળતણ કોષ હોય છે એની કાર્ય 70% જેટલી હોય છે. આનો ઉપયોગ આપણે વિદ્યુત ઉર્જા મેળવવા માટે કરીએ છીએ. બળતણ કોષની ક્ષમતા વધારવા માટે નવા વિદ્યુત ધ્રુવ પદાર્થો, સારા ઉદ્દીપકો અને વિદ્યુત વિભાજ્યના વિકાસમાં આપણે પ્રગતિ કરેલી છે. બરાબર. અને બળતણ કોષ જે છે એ પ્રદૂષણ મુક્ત છે અને ભવિષ્ય માટે પણ ઘણા બધા બળતણ કોષની ડિઝાઇન કરવામાં આવી છે. આ રીતની બળતણ કોષની રચના હોય છે. બરાબર. હવે વાત કરીએ ક્ષારણ, કોરોઝન એટલે કે શું? તો જે આપણે જોયું હોય છે કે લોખંડ જ્યારે પાણી અને હવાની સંપર્કમાં હોય ત્યારે એને કાટ લાગે છે. ચાંદી હોય તો એ ઝાંખું પડે છે. પછી જો કાંસા અને તાંબુ હોય તો એના ઉપર લીલા રંગનું પડ થાય છે. લોખંડનું ક્ષારણ થાય છે. એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. એમાં શું થાય છે કે ક્ષારણમાં ધાતુ જે છે એ ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપીને ઓક્સિડેશન પામે છે અને ઓક્સાઇડની રચના કરે છે અને જેને ક્ષારણ કહેવાય. હવે પાણી અને હવાની હાજરીમાં થાય છે. ધાતુના જે બિંદુ ઉપર ઓક્સિડેશન થશે એને એનોડ બિંદુ કહેવાય. અને પછી એ જે એનોડની પ્રક્રિયા છે એ આ રીતે લખાતી હોય 2Fe gives 2Fe+2 + 4 ઇલેક્ટ્રોન. એના પછી જે આ એનોડે જે મુક્ત કર્યા છે આ 4 ઇલેક્ટ્રોન એ ક્યાં જશે? તો એ ધાતુના બીજા બિંદુ પર જશે કે જ્યાં H+ની હાજરીમાં ઓક્સિજનનું રિડક્શન થશે. આ જે રિડક્શનની પ્રક્રિયા છે એ આ રીતે દર્શાવાય છે અને એ કેથોડ તરીકે વર્તે છે. એકંદરે આખી પ્રક્રિયા આ રીતે લખી શકાય છે અને એનો ઈ સેલ પણ આપેલો છે. પછી જે આમાંથી પૂછાય છે એ શું છે કે જે કાટનું સૂત્ર છે એ શું છે? તો આ Fe2O3XH2O એને લોખંડના કાટનું સૂત્ર કહેવામાં આવે છે. હવે આ ક્ષારણ અટકાવવા માટે શું કરવું જોઈએ? પહેલો તો એ નિયમ શું છે કે ધાતુને આપણે વાતાવરણના સંપર્કમાં આવતા અટકાવવાની. એ કેવું? એના માટે શું કરશું? જે સામાન્ય રીતે વપરાય છે એવા ઉપાયો કે જે સપાટી છે ધાતુની એને રંગ કરવાનો અથવા બીજા રસાયણો લગાવી શકાય. ગેલ્વેનાઇઝેશન છે એ પ્રક્રિયા કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા બીજી ધાતુઓ જેવી કે Mg અને Zn એના બલિદાનના ભોગે આપનારા વિદ્યુત ધ્રુવો પૂરા પાડવા અને તેઓ તેમની જાતે ક્ષારણ પામે છે અને વસ્તુને બચાવે છે. એટલે કે એનોડ તરીકે ઝિંક અને મેગ્નેશિયમ વાપરવાના, જેથી આ મેગ્નેશિયમ અને ઝિંકનું ક્ષારણ થશે, લોખંડનું ક્ષારણ થશે નહીં અને એમને સેક્રિફિશિયલ એનોડ કહેવાય. તો અહીંયા સુધી હતું આ ચેપ્ટર. અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. ખૂબ કોન્સેપ્ટવાળું ચેપ્ટર છે. અહીંયાથી સારા એવા ક્વેશ્ચન પણ આવી શકે છે. હવે જે
એક્સરે આસિસ્ટન્ટની અને લેબ આસિસ્ટન્ટની જે એક્ઝામ લેવાઈ ગઈ છે એમાં આ ચેપ્ટરમાંથી કયા કયા ક્વેશ્ચન આવ્યા એનું ડિસ્કશન કરીએ. સૌ પ્રથમ લેબ આસિસ્ટન્ટ પીએચ કેન્ડિડેટની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે વિદ્યુત રાસાયણિક કોષમાં EMF માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે. EMF એ વોલ્ટમાં વપાય છે, પહેલાં તો એ ધ્યાનમાં રાખવાનું. વોલ્ટ મીટરથી એને માપવામાં આવે છે. વેન્ચ્યુરીમીટર તો જે પ્રવાહી પસાર થતું હોય પાઇપમાંથી એનો પ્રવાહ માપવા માટે હોય છે. થર્મોમીટર તાપમાન માપવા. ગેલ્વેનોમીટર જે વિદ્યુત પ્રવાહ હોય એની હાજરી તપાસવા માટે. અને જે વિદ્યુત પ્રવાહ માપવાનો હોય એ મીટર દ્વારા મપાય. નેક્સ્ટ ક્વેશ્ચન, વિદ્યુત રાસાયણિક કોષમાં ઇલેક્ટ્રોનની હાનિ પ્રક્રિયા ક્યાં થાય છે. ઇલેક્ટ્રોનની હાનિ એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા. ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન વાળી પ્રક્રિયા. ઓક્સિડેશન ક્યાં થાય? એનોડ ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઇલેક્ટ્રોલાઇટિક કોષમાં વિદ્યુત ઉર્જાને શેમાં રૂપાંતરિત કરવામાં આવે છે. ઇલેક્ટ્રોલાઇટિક કોષ છે તો વિદ્યુત ઉર્જામાં શેમાં રૂપાંતરિત થતી હશે? રાસાયણિક ઉર્જામાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું વિધાન શુષ્ક કોષનું શ્રેષ્ઠ વર્ણન કરે છે. શુષ્ક કોષ એટલે પહેલો જે આપણે કહ્યો તો સૂકો કોષ, જે પ્રાથમિક પ્રકારનો કોષ છે એ. તો એના માટે સાચું વિધાન છે કે રાસાયણિક ઉર્જાને સીધી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે. આ જે ક્વેશ્ચન છે એ એક્સરે આસિસ્ટન્ટમાં પૂછાયેલા છે. ક્વેશ્ચન છે કે કોહલરાસનો જે આયન સ્વતંત્ર અભિગમનો નિયમ છે એના વિશે કયું વિધાન સાચું છે. ખાસ તમે આને યાદ રાખજો કે અનંત મંદન પર દરેક આયન એ અન્ય આયનોની હાજરીથી સ્વતંત્ર રહીને મોલર વાહકતામાં પોતાનો ફાળો આપે છે. એટલે આપણે દરેક માટે સેપરેટલી એવું વિચારતા હતા કે ક્લોરિનની હોય તો ક્લોરિનની પોતાની હશે. ક્લોરિન એ હાઇડ્રોજન ઉપર આધાર નહીં રાખે કે HCl હોય તો અલગ ક્લોરિનનો જવાબ આવે અને NaCl હોય તો ક્લોરિનનો જવાબ અલગ આવશે, એવું નહોતું. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ગેલ્વેનિક કોષમાં ઓક્સિડેશન ક્યાં થાય છે. ઓક્સિડેશનની વાત આવે એટલે ખાસ યાદ રાખવાનું કે એનોડ ઉપર થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કયું વિધાન ગેલ્વેનિક કોષના EMFનું યોગ્ય રીતે વર્ણન કરે છે. હવે ગેલ્વેનિક કોષના EMFની વાત કરી છે. EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એ ક્યારે હોય છે? કંઈ બહારથી આપણે પ્રવાહ દાખલ નથી કરતા. તો EMF એ વોલ્ટેજ છે કે જ્યારે પરિપથમાં કોઈ પણ વિદ્યુત પ્રવાહ વહેતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિદ્યુત રાસાયણિક કોષમાં કેથોડે ખાલી જગ્યા હોય છે. હવે કયો વીજભાર હોય છે અને એના ઉપર શું થાય? પહેલાં શું થાય તો રિડક્શન થાય છે, એ તો ખબર છે. પરંતુ ધન વીજભાર જ હોય કે ઋણ વીજભાર? આ વિદ્યુત રાસાયણિક કોષની વાત થાય છે. એ જમણી બાજુ હતું અને એના ઉપર પોઝિટિવ ચાર્જ છે. એટલે અહીંયા આ જે જવાબ આપ્યો છે એ ખોટો છે. આમાં ધનાત્મક રીતે વીજભારિત અને રિડક્શનનું સ્થાન એવું આવશે આનો જવાબ. NCERTમાં આકૃતિ આપી છે એના ઉપર પણ જે કોપરનો સળિયો દોર્યો છે એના ઉપર પોઝિટિવ ચાર્જ દર્શાવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આ જે ક્વેશ્ચન છે એ ખૂબ સમજવા લાયક છે અને સારો ક્વેશ્ચન કહેવાય. એ ફેરાડેના વિદ્યુત વિભાજનના પ્રથમ નિયમ મુજબ CuSO4ના દ્રાવણમાંથી 2 ફેરાડે વિદ્યુત ભાર પસાર થાય છે ત્યારે કેથોડ ઉપર Cuના કેટલા મોલ જમા થશે. જે આપણે સૂત્ર જોયું હતું એ વજન કહેતું હતું. કેટલું વજન હશે એ ધાતુનું જે જમા થતી હશે. અને અહીંયા મોલ પૂછે છે. મોલ એટલે શું? મોલ એટલે વજન ભાગ્યા અણુભાર. તો આપણે વજન મેળવીએ અને પછી એને અણુભાર જે આપ્યો છે 63.5 ગ્રામ એના વડે ભાગીશું એટલે આપણને એના મોલ મળી જશે. તો પહેલાં આપણે વજન શોધીએ. વજનનું સૂત્ર શું હતું કે M = ZIT. અને IT અહીંયા Q લખી દઈશું કારણ કે વિદ્યુત ભાર આપ્યો છે, પ્રવાહ અને ટાઈમ આપેલો નથી, ડાયરેક્ટ Q જ આપેલો છે. તો અહીંયા આપણને ડાયરેક્ટ ફેરાડેમાં જ વીજભાર આપી દીધેલો છે અને આપણે Z = E/F લખીશું. અને E એટલે કે ઇક્વિવેલન્ટ વેટ એટલે કે તુલ્યભાર. તુલ્યભાર કેવી રીતે લખાય કે આ મોલર દળ ભાગ્યા એની સંયોજકતા. તો એને આ રીતે આપણે દર્શાવ્યું 63.5/2 અને Fની જગ્યાએ F જ રવા દીધો. ફેરાડેની કિંમત મૂકી નથી કારણ કે 2 ફેરાડે આપણને ચાર્જ આપેલો છે. તો આ F કેન્સલ, 2 કેન્સલ. M એટલે કે વજન કેટલું આવ્યું, કેટલો જથ્થો જમા થશે 63.5 ગ્રામ. પરંતુ આપણે શોધવાનો છે મોલ. મોલ કેવી રીતે શોધવાના? વજન ભાગ્યા અણુભાર. વજન કેટલું આવ્યું 63.5 ગ્રામ. અણુભાર કેટલો છે 63.5 ગ્રામ. તો કેટલા મોલ આવશે? 1 મોલ. એટલે કે આનો જવાબ આવશે 1 મોલ જમા થશે. આ રીતે આ ક્વેશ્ચનને ગણવાનો હતો. અહીંયા આપણે બધા ક્વેશ્ચનનું ડિસ્કશન કરી દીધું છે કે જે એક્ઝામમાં પૂછાયેલા હતા એ. બીજી એક વાત, લેબ આસિસ્ટન્ટની જે તૈયારી કરે છે એ વિદ્યાર્થી મિત્રો માટે ટેસ્ટ ગ્રુપનું આયોજન કરેલું છે કે જેમાં જેટલા પણ યુનિટ છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીના એ બધાના યુનિટ ટેસ્ટ આપવામાં આવશે, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, અને પછી 3 ફૂલ ટેસ્ટ તમને આપવામાં આવશે કે જે 100 માર્ક્સના હશે. અહીંયા ઇંગ્લિશ સબ્જેક્ટને ઇન્ક્લુડ કરેલો નથી. આ જે બધા ટેસ્ટ હશે એ શિડ્યુલ વાઇઝ આવશે અને હજુ આ એક્ઝામની ડેટ આવી નથી, પરંતુ જ્યારે ડેટ આવશે ત્યારે શિડ્યુલમાં ચેન્જ પણ કરીશું. જેમ જેમ ટેસ્ટ આવે છે એમ તમે ચેપ્ટર તૈયાર કરતા જશો તો પણ તમારો ઘણો ખરો સિલેબસ પૂરો થઈ જશે. તમારી જો ઈચ્છા હોય તો તમે આ વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરી શકો છો અને પેમેન્ટ કરીને તમને પછી ટેસ્ટ ગ્રુપમાં એડ કરવામાં આવશે. આ ટેસ્ટ ગ્રુપ એ ટેલિગ્રામમાં બનાવેલું છે એટલે તમે ટેલિગ્રામનો ઉપયોગ કરતા હોવા જોઈએ. આ પ્રમાણે આ વખતનું શિડ્યુલ છે. બીજી એક વાત કે તમે ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય તો જોડાઈ જજો. એમાં હવે આપણે ક્વિઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તો અહીંયા સુધી રાખીએ છીએ અને આપણે મળીશું નવા લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.